આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કચ્છની મુલાકાત દરમિયાન રાજ્ય સરકાર અને પોલીસ પ્રશાસન પર ગંભીર આક્ષેપો કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં પોલીસ હવે બંધારણ મુજબ નહીં પરંતુ ભાજપના ઇશારે અને પક્ષના કાર્યકર હોય તેમ કામ કરી રહી છે। ઈસુદાન ગઢવીએ કચ્છના આપ નેતા ડોક્ટર કાયનાતબેન આથાની ધરપકડ મામલે રોષ વ્યક્ત કર્યો હતો। જ્યારે જનતાએ તેમને દારૂના અડ્ડાઓ વિશે ફરિયાદ કરી ત્યારે તેમણે પોલીસને લિસ્ટ સોંપ્યું હતું, પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા અંતે જનતા રેડ કરવામાં આવી હતી। આ રેડમાં દારૂ ઝડપાયો હોવાના પુરાવા પણ છે, છતાં પોલીસે બુટલેગરોને બચાવવા માટે ડોક્ટર કાયનાતબેન સામે એટ્રોસિટીનો ખોટો કેસ કરી ધરપકડ કરી છે। કચ્છમાં ત્યારે ડ્રગ્સ અને દારૂનો કાળો કારોબાર બેફામ ચાલી રહ્યો છે। આ ધંધામાંથી મળતા કરોડો રૂપિયાના હપ્તા પોલીસ અને સત્તાધારી પક્ષના નેતાઓ સુધી પહોંચે છે। જ્યારે કોઈ આ અનૈતિક પ્રવૃત્તિ સામે અવાજ ઉઠાવે છે ત્યારે તેને એટ્રોસિટી એક્ટ જેવા કાયદાનો દુરુપયોગ કરી જેલમાં ધકેલી દેવામાં આવે છે તેવા આક્ષેપો કર્યા હતા। બીજી તરફ કચ્છમાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને અડ્ડાઓ સામે અવાજ ઉઠાવનાર સામાજિક અને રાજકીય કાર્યકરો સામે પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને લઈને રાજકારણ ગરમાયું છે। આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી એસપી કચેરી ખાતે રજૂઆત કરી પોલીસ તંત્ર અને સત્તાધારી પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા। તાજેતરમાં આપ કાર્યકર કાયનાતબેન અંસારી અને તેમની ટીમ દ્વારા ગેરકાયદેસર દારૂના અડ્ડાઓ પર જનતા રેડ કરવામાં આવી હતી। ઈસુદાન ગઢવીએ આક્ષેપ કર્યો હતો કે ખરેખર તો પોલીસ આ હિંમતભર્યા કામ માટે તેમનું સન્માન કરવું જોઈએ, પરંતુ તેના બદલે પોલીસ અને અમુક નેતાઓના આશીર્વાદથી ચાલતા અડ્ડાઓનો પર્દાફાશ થતા કિનાખોરી રાખીને તેમની સામે જ એટ્રોસિટીની ખોટી ફરિયાદો કરી તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે। ઈસુદાન ગઢવીએ ચેતવણી આપી છે કે જો તપાસ અધિકારી જાણી જોઈને પ્રક્રિયામાં વિલંબ કરશે અને સોમવાર સુધીમાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો આમ આદમી પાર્ટી આ મામલે કોર્ટમાં જશે અને કાયદાકીય લડત વધુ તેજ બનાવશે। જે રીતે અમારા આગેવાન કાયનાતબેન અંસારી આથા અને એમની ટીમ જે ગેરકાયદેસર દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા તેમાં જનતા રેડ કરી ખરેખર પોલીસે એનું સન્માન કરવું જોઈતું હતું, એના બદલે મને લાગે છે કે અડ્ડાઓ ઉપર રેડો પડતા ભાજપના નેતાઓ કે પોલીસોના હપ્તા બંધ થવાના ડર ઉપર કોઈક અધિકારીઓ અથવા તો મિલીભગતના કારણે દલિત સમાજના એક મહિલાને ઊભી કરીને ખોટી એટ્રોસિટીની ફરિયાદ કરી અને એમને જેલમાં નખાવડાવ્યા છે, જેને લઈને હું આજે અહીંયા આવ્યો હતો। તમે વિચાર કરો કે ખરેખર જનતા રેડ કરે એનું સન્માન કરવું જોઈતું હતું। દારૂના અડ્ડા બંધ કરાવવાની જવાબદારી પોલીસ અધિકારીઓની છે, એમને પગાર, ગાડીઓ, બંગલો આપણે આપીએ છીએ, પરંતુ કદાચ એની ફરજ ચૂકે છે। પરંતુ જે લોકો સમાજ આગેવાનો, પોલિટિકલ આગેવાનો એ જાગૃતતા કેળવી અને ત્યાં જાય છે, રેડો પાડીને પોલીસને બતાવડાવે છે, એમની ઉપર ખોટી ફરિયાદો થવાથી દલિત સમાજના પણ કેટલાક આગેવાનો મને મળવા આવ્યા હતા કે સાહેબ, સુપ્રીમ કોર્ટ સુધી જયારે એટ્રોસિટીની ફરિયાદ થાય છે ત્યારે એક વાત સામે આવી છે કે ફરિયાદ ખોટી થાય છે અને આ જતા દાડે આ કાયદો બુઠ્ઠો બની જશે। એટલે દલિત સમાજને પ્રોટેક્શન માટે ST/SC એક્ટ છે ને પ્રોટેક્શન માટે બનાવેલો કાયદો ભાજપના નેતાઓ અને કેટલાક મિલીભગત અધિકારીઓ ખોટો દુરુપયોગ કરાવડાવે છે એવું પણ અમને પ્રસ્થાપિત થયું। સાથે સાથે હું આજે જેલમાં પણ મળવા ગયેલો, પરંતુ જેલમાં પણ મને કાયનાતબેન અને આખી ટીમને મળવા નહોતા દેતા। એમણે ખબર નહીં ક્યાંથી મનાઈ આવી હશે એટલે જેલમાં પણ મળવા નથી દીધું। પછી મેં અહીંયા SP શ્રીને મળવા આવ્યા હતા કે એટ્રોસિટીની ફરિયાદો અગાઉ થયેલી છે, કોઈ ધરપકડો નથી થઈ। હમણાં જ એક ભાજપના આગેવાન, એમના દીકરા બ્રાહ્મણ સમાજના, એમને સુસાઇડ નોટ લખી મૃત્યુ પહેલા કે આ 18 વ્યક્તિઓ છે જે ગુનેગાર છે, એમાંથી ભાજપના 16 છે એની કોઈ ધરપકડ નથી કરી। એટલે કાયદો અલગ અલગ છે પોલીસ માટે। એટલે મને લાગે છે કે ભાજપના હિસારે ચાલતો કાયદો છે ને આમ આદમી માટે છે। એટલે બહુ દુઃખદ છે। આજે SP શ્રીને પણ મેં રજૂઆત કરવા આવ્યા હતા, તો SP શ્રીનો હોવાથી DYSP શ્રીએ અમારી રજૂઆત સાંભળી છે। બીજું કે કાયનાતબેન અને આખી ટીમને વધારેમાં વધારે જેલ આવે એટલે આઈઓ હાજર નથી રહેતા। આઈઓને એવું શું કામ છે ભાઈ? એવી શું મિટિંગો આવી જાય છે? તમે કોઈ પ્રતિષ્ઠિત નાગરિકને સન્માન કરવાને બદલે જેલમાં નખાવી છે અને વધુ જેલમાં રહેવા ષડયંત્રો કરો છો। એટલે આ બધા મામલા ઉપર આજે મેં રજૂઆત કરી છે અને સોમવારે અમે એવું કહ્યું છે કે સોમવારે આઈઓ હાજર રહે, નહીં તો પછી આઈઓ સામે પણ અમે કોર્ટમાં જશું અથવા લીગલનો ઓપિનિયન લેશું, એવી અમે વાતચીત કરી છે।